એટલે હું 2:30 વાગ્યાની બસમાં જતો હતો અમદાવાદ, અને બસ અડધે રસ્તે આવીને રસ્તામાંથી એક 20-22 વર્ષનો છોકરો બસમાં ચડ્યો, મારી બાજુમાં આવીને બેઠો, ડ્રિંક કરેલું હતું. એને જોઈને મારું મગજ વિચારે ચડી ગયું. મેં કીધું આ છે આપણા દેશનું યુવાધન, આ છે આપણા દેશનું ભવિષ્ય. મારા અંદરનો વડીલ જાગૃત થઈ ગયો. મેં કીધું અને એવા 2 શબ્દો કહું કે એના જીવનમાં કોઈક પોઝિટિવ બદલાવ આવે. તે મેં બેટા કરીને વાત ચાલુ કરી, અને ઘણું સમજાયો, અને છેલ્લે એટલે સુધી કીધું, મેં કીધું દીકરા તું આ જે રસ્તે જઈ રહ્યો છે ને એ નરકમાં જાય છે આ રસ્તો. રાઈટ. તે રોવા માંડ્યો યાર. મન કે અંકલ ખરેખર આ રસ્તો નરકે જશે? મેં કીધું હા બેટા. તો મન કે સોરી અંકલ, તમે જાઓ નરકમાં, મારે તો અમદાવાદ જવાનું છે. Oh no. ડ્રાઈવરને બૂમ પાડીને બસ ઊભી રાખીને ઉતરી ગયો. બોલો, એટલે કહેવાનો મતલબ શું છે?